પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇસલેન્ડ પર હુમલો કરી દીધો છે, તો બીજી તરફ ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે અને હવે કુવૈતમાં ઈરાનના હુમલામાં એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર આવી પહોંચ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર જાણકારી આપવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નાકે આવેલા કેશમ આઇસલેન્ડ પર અમેરિકા દ્વારા એક સેલ્ફ ડિફેન્સમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ પછી ઈરાન ઝૂક્યું નથી, તેણે પણ આ હુમલાનો વળતો જવાબ આપ્યો છે. ઈરાને કુવૈતમાં અમેરિકાનું જે લશ્કરી થાણું આવેલું છે, એટલે કે મિલિટરી બેઝ આવેલું છે, તેની પર પણ હુમલો કરી દીધો છે. કુવૈતની સેના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને તેની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે કે કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમ સતત દુશ્મનોની મિસાઇલો અને ડ્રોનને તોડી રહ્યું છે. અમે અપીલ કરીએ છીએ કે જો તમને સાયરન અથવા વિસ્ફોટના અવાજ સંભળાય તો ગભરાતા નહીં. આ આપણી તરફનું એક એક્શન છે. મહેરબાની કરીને સુરક્ષાના નિયમોનું પાલન કરો. તો હવે ઈરાને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો કર્યો છે અને ઈરાનના હુમલામાં ત્યાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જેનાથી કુવૈતમાં ખળભળાટ મચી ગયો છે અને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે તબાહી મચી છે તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ ઈરાનના સરકારી મીડિયા IRIB એટલે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ દ્વારા પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે કે અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, પર્શિયન ગલ્ફ અને કેશમ આઇસલેન્ડ પર આવેલા ઈરાનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ પછી કુવૈત પર હુમલો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ બહેરીનના ગૃહ મંત્રાલય દ્વારા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપવામાં આવી છે કે મિસાઇલો ઇન્ટરસેપ્ટ કરવા માટે સાયરન એક્ટિવ કરવામાં આવ્યા છે. દેશના નાગરિકોએ આ સમયમાં ધીરજ અને શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. ઈરાને બહેરીનમાં અમેરિકાની નૌકા સેનાનું જે 5th ફ્લીટનું જે વડું મથક આવેલું છે તેની પર હુમલો કરી દીધો છે. જોકે બહેરીન પર અટેક કરવાના ઈરાનના દાવાને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે તો નકારી દીધું છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ. તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે. સૌ પ્રથમ અમેરિકાએ આ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતી સ્ટેટ ઓફ હોર્મુઝમાં જ્યાં કેશમ આઇસલેન્ડ આવેલો છે, જે સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનનું પ્રભુત્વ ધરાવે છે અને તે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો આઇસલેન્ડ છે, અમેરિકાએ તેની પર ખૂબ મોટા પાયે એટેક કરી દીધો છે. તો બદલામાં ઈરાને જે આ બહેરીન છે અને કુવૈત પર આજે ખૂબ મોટા પાયે એટેક કરી દીધો છે. કુવૈતમાં આવેલું છે અમેરિકાનું લશ્કરી થાણું અલી અલ સાલેમ બેઝ અને બહેરીનમાં આવેલું છે 5th ફ્લીટ, અમેરિકન નેવીની 5th ફ્લીટનું બેઝ. એની પર મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવાનો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે અને હવે તો કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનના હુમલામાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે તેવા સમાચાર છે અને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તારાજીના દ્રશ્યો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હવે આપણે જાણીએ કે ઈરાન અને USA વચ્ચેનો જે વાર્તાલાપ છે તે ક્યાં પહોંચ્યો, એટલે કે પીસ ડીલ ક્યાં સુધી પહોંચી છે, કેમ કે બંને દેશો સમયાંતરે એકબીજા પર આ રીતે એટેક કરતા રહે છે અને ખાસ કરીને જે ખાડી દેશો છે તેમણે ખૂબ મોટા પાયે નુકસાન વેઠવું પડે છે. તો ઈરાન અને અમેરિકા વચ્ચે કરારોને જે છે તે એગ્રીમેન્ટ તૈયાર છે, પરંતુ બંને દેશોના હાઈકમાન્ડ તરફથી મંજૂરી મળવાની બાકી છે અને એગ્રીમેન્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે 60 દિવસ સુધી સીઝફાયરને વધારવામાં આવશે. આ ઉપરાંત હોર્મુઝ પણ ખુલી જશે, પરંતુ હજુ સુધી કોઈ પણ કરારો પર હસ્તાક્ષર થયા નથી અને ઈરાનનું વલણ સાફ છે કે અમેરિકાની મનમાની અને એકતરફી શરતો આગળ ઝૂકીશું નહીં. તો જોવાનું એ રહે છે કે આ જે એસ્કેલેશન જે વધી ગયું છે તે કયો નવો વળાંક લેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ છે એને જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.